કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું પૂરક મૂલ્યાંકન કસોટી 2024-25 વિષય ઇંગ્લિશ ધોરણ 3. એમાં પ્રશ્ન 1 છે, આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ પરથી વર્તુળ દોરો. તો આમાં પહેલું ચિત્ર આપેલું છે વોટરમેલન કે ગ્રેપ્સ. તમે જોવા મળશે, આમાં જવાબ આવશે વોટરમેલન. બીજામાં જવાબ આવશે ઓરેન્જ. ત્રીજામાં જવાબ આવશે બનાના. ચોથું ચિત્ર, પાંચમું છે હોર્સ. છઠ્ઠું છે ડિયર. સાતમું છે સનફ્લાવર અને આઠમું ચિત્ર છે જાસ્મીનનું. નવમું ચિત્ર છે ફૂટબોલનું અને 10મું ચિત્ર છે ક્રિકેટનું. હવે આપણે જોઈશું પ્રશ્ન 2a. આપેલા આકાર જોઈ યોગ્ય શબ્દ ફરતે વર્તુળ દોરો. એ 2 માર્ક્સનું છે. આમાં પહેલો આકાર આપેલો છે સર્કલનો અને બીજો છે રેક્ટેંગલ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. હવે છે બીજા પ્રશ્નનો બી. આપેલા ચિત્રોને યોગ્ય શબ્દ સાથે જોડો. પહેલો છે ફેટ અને થીન, સેડ અને હેપી, થીન અને થીક, ઓલ્ડ અને યંગ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂઝ કરીને જોઈ લો. હવે બીજા પ્રશ્નનો સી છે યોગ્ય રીતે જોડકા જોડો. તો પેલું છે કુકુંબર, કેરોટ, કોલીફ્લાવર અને બ્રિંજલ. હવે જોઈશું આપણે પ્રશ્ન 3a. આપેલા અંગ્રેજી નામ પર ખરાની નિશાની કરો. એમાં ચકલી તો સ્પેરો, બીજું ક્રાવ, ત્રીજું કાર, ચોથું સ્કૂટર. હવે છે પ્રશ્ન 3નો બી. વારના નામ અંગ્રેજીમાં લખો. સોમવાર MONDAY, ગુરુવાર THURSDAY અને શનિવાર SATURDAY. શનિવાર એટલે સેટરડે. હવે છે પ્રશ્ન 3નો સી. પ્રશ્નવાચી યોગ્ય ઉત્તર સામે ખરાની નિશાની કરો. આમાં પહેલાનો જવાબ આવશે બેલી એન્ડ કીવી અને બીજાનો જવાબ આવશે પીકડ ધ સ્નેક. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પ્રશ્ન 3નો ડી. આપેલા 4 શબ્દોમાં જુદા પડતા શબ્દ ફરતે વર્તુળ કરો. અહીંયા પહેલામાં છે રેડ, બ્લુ, એપલ કે ગ્રીન. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જુદો પડતો શબ્દ છે એપલ. હવે બીજું છે કાવ, એલિફન્ટ, લાયન, સ્કેપેરો. તો આમાં જવાબ આવશે સ્પેરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પ્રશ્ન 4a. વાક્યો વાંચી ટ્રુ અથવા ફેલ્સ લખો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂઝ કરી ખાલી જગ્યા જોઈ લેવી. પ્રશ્ન 4નો બી.
કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય પૂર્ણ કરો. આ શેનું ચિત્ર છે આપણે જોવાનું છે. ધીસ ઇઝ અ ફ્લામિંગો. હવે પ્રશ્ન 4નો સી જોવાનો છે. આપેલા ચિત્રો ગણી સંખ્યા અંગ્રેજી અંકોમાં લખો. તો આપણે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી અંકોમાં સંખ્યા લખવાની છે. તો આપણે પહેલાને ગણશું તો કેટલા થશે? 10. એના પછી બીજામાં થાય છે 20 અને ત્રીજા ગણતા થાય છે 52 અને ચોથા ગણતા થાય છે 56. વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા અંગ્રેજીમાં લખવાની છે 10, 20, 52 અને 56. વિદ્યાર્થી મિત્રો હવે તમારે કયા વિષયનું પેપર જોઈએ છે તે કોમેન્ટ જરૂરથી કરો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.